વર્લ્ડ હાઇપરટેન્શન ડે ના અવસર પર આપણી સાથે છે સુરતના ડોક્ટર લાલજી બલદાણિયા. સ્વાગત છે ડોક્ટર લાલજી બલદાણિયા. મારો પહેલો સવાલ છે કે શું હાઇપરટેન્શન ખરેખર હાર્ટ એટેકનું કારણ બની શકે છે? જી હા, ચોક્કસથી. વધારે બીપી હોવાથી હાર્ટ ઉપર સીધી અસર છે. હવે હું તમને સમજાવું કઈ રીતે. બીકોઝ આપણું હૃદયનું કામ જે છે એ શરીરમાં લોહી પહોંચાડવાનું છે, અને જ્યારે લાંબા સમય સુધી બીપી વધારે હોય તો એ હૃદય અને એની જે નસો હોય એના ઉપર દબાણ લાવે છે. તો આ નસો ધીરે ધીરે કઠણ થાય, સાંકડી થાય, એમાં કોલેસ્ટ્રોલ જમા થાય અને અલ્ટિમેટલી બ્લોકેજ બને છે. અને જો એક સમયે આ બ્લોકેજ જો વધારે થાય તો હૃદયને લોહી મળતું ધીરે બંધ થઈ જાય છે અને એટેક આવી શકે છે. તો ઘણી વખત બીપી હોવા છતાંય લક્ષણો નથી દેખાતા, તો એને આપણે સાયલેન્ટ કિલર કહીશું. તો શું કરવાનું કે 40 વર્ષથી વધારે ઉંમર હોય અને રેગ્યુલર બીપી ચેક કરાવવાનું, વજન ઘટાડવાનું, દવા લેવાની, મીઠું ઓછું ખાવાનું અને વોકિંગ રાખવાનું. શું એનર્જી ડ્રિંક અને જંક ફૂડ આપણા હૃદયને નુકસાન પહોંચાડી રહ્યા છે? 100% એગ્રી. સાચી વાત છે. બીકોઝ આજકાલની જે જનરેશન જે છે એ એના 20s 30s થી જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, પ્રોસેસ ફૂડ, સોફ્ટ ડ્રિંક્સ, પીઝા, બર્ગર, ફ્રાય, પેકેટ ફૂડ એ બધા વધારે પડતું સેવન થાય, વધારે બેઠાડું જીવન, સ્ટ્રેસ, અલ્ટિમેટલી ખરાબ એડિક્શન, સ્મોકિંગ. તો આ બધાને લીધે એમના કેફીન, સુગર, બેડ કોલેસ્ટ્રોલ અલ્ટિમેટલી વધે જ છે અને અલ્ટિમેટલી હાર્ટ ઉપર અસર થતી જ હોય છે. તો નાની ઉંમરે જે હાર્ટ એટેક વધવાનું એક કારણ આ બી એમની ખોટી જીવનશૈલી ગણી શકાય. તો શું કરી શકાય કે અવોઇડ કરવું, બહારનું પ્રોસેસ ખાવું, જંક ફૂડ ખાવું, ફાસ્ટ ફૂડ ખાવું, એક્સરસાઇઝ કરવું, રેગ્યુલર ખરાબ એડિક્શનથી દૂર રહેવું, ઘરનું ખાવાનો આગ્રહ રાખવો. કોલેસ્ટ્રોલ હાર્ટ એટેકમાં કેવી રીતે યોગદાન આપે છે? જી હા, વિશ્વમાં અને ઇન્ડિયામાં જે હાર્ટ એટેક આવવાનું જે મૂળભૂત કારણ જે છે એમાંનું એક છે મેઇન એ ખરાબ કોલેસ્ટ્રોલ છે. હવે કોલેસ્ટ્રોલ એટલે શું? તો કે સાદી ભાષામાં વાત કરીએ તો કોલેસ્ટ્રોલ એટલે એક ચરબી, ખરાબ ચરબીની વાત છે. શરીરમાં ધીરે હાર્ટની નસોમાં જમા થવા લાગે છે. જેમ કે પાણીની પાઇપમાં કચરો ભરાય તો પાણી ઓછું આવે, એ જ રીતે હાર્ટની નસોમાં જો એ ખરાબ ચરબી ભરાતી જાય, ડાયાબિટીસ હોય, ઉંમરને લીધે કેલ્શિયમ હોય, એ બધાને લીધે બ્લોકેજ ઓછું હોય તો હાર્ટના સ્નાયુને લોહી ઓછું પહોંચે છે અને એક સમય એવો આવે કે સંપૂર્ણ બંધ થઈ જાય, ત્યારે મેજર હાર્ટ એટેક આવવાના ચાન્સીસ વધી જાય છે. તો ડાયાબિટીસ હોય, સ્મોકિંગ કરતા હોય, જંક ફૂડ લેતા હોય, કસરતનો અભાવ હોય, બહુ સ્ટ્રેસ લેતા હોય, તો આ બધા ઘણા ખરા મેઇન કારણ હોઈ શકે આમાંથી. તો સમયસર આપણે રૂટીન હેલ્થ ચેકઅપ કરી શકીએ, લાઇફસ્ટાઇલમાં ચેન્જીસ કરી શકાય અને ડોક્ટરની એડવાઇસ ફોલો કરીએ તો આ બધા જોખમ આપણે ટાળી શકાય છે. શું મનમરજીથી બીપીની દવા બંધ કરી દેવી ખતરનાક છે? નાની ઉંમરમાં બીપી, મોટી ઉંમરમાં બીપી, મને તો કોઈ તકલીફ નથી બીપીની, મને કોઈ સિમ્ટોમ નથી, છતાંય ડોક્ટરો કહે છે કે દવા લો, હવે મારું બીપી નોર્મલ થઈ ગયું છે તો હું બંધ કરી દઉં. ખરેખર આ એક મોટી ગલતફહેમી છે, ભૂલ છે. ઘણા દર્દી કહે કે હવે બીપીની જરૂર નથી, મને કોઈ સિમ્ટોમ નથી, પણ હકીકતમાં એ જે એમનું કંટ્રોલ છે એ બીપીની ગોળીને લીધે હોય છે. એટલે ઘણીવાર એમને નોર્મલ ફીલ થતું હોય છે. અચાનક બીપીની દવા બંધ કરી દો તો રિબાઉન્ડ હાઇપરટેન્શન એટલે કે ફરીથી ખૂબ બીપી વધી શકે છે, હાર્ટ એટેક કે બ્રેઇન સ્ટ્રોકનો અને કિડની પ્રોબ્લેમનો બી ખતરો આવી શકે છે. એટલે ક્યારેય પણ પોતાની જાતે કોઈ જાતની દવા બંધ નથી કરવાની. ડૉક્ટરની સલાહ પ્રમાણે રેગ્યુલર બીપી મોનિટરિંગ અને રિપોર્ટ્સ પ્રમાણે સલાહ લેવી હિતાવહ છે. શું ખરાબ ઊંઘની આદતો સમય સાથે હૃદયને નુકસાન પહોંચાડી શકે છે? જી, હૃદયને અને ઊંઘને સીધો સંબંધ છે. કઈ રીતે? તો કે લાંબા સમય સુધી તમે રાત્રે ઊંઘ પૂરતી ના લો, રીલ જોતા હોય, મોબાઈલ ચલાવતા હોય, સતત ટેન્શનમાં, તણાવમાં રહેતા હોય, કોઈ ટ્રાવેલ કરતા હોય તો પૂરતી ઊંઘ ના થાય, અથવા તો તમે ઘણા લોકોને એવી રાત્રે નસકોરા બોલે અને શ્વાસ અટકીને બેઠા થઈ જવું પડે, જેને સ્લીપ એપનિયા કહેવાય મેડિકલ ભાષામાં. તો એ ટાઈપની બીમારી હોય તો અલ્ટિમેટલી આ બધું તમારા હૃદય ઉપર સ્ટ્રેસ ડેવલપ કરે છે, ભાર પડે છે. એનાથી શું થાય? ડાયાબિટીસના જોખમ વધે, બીપી વધી જાય, તમારું વજન વધે અને હાર્ટ ઉપર અલ્ટિમેટલી લોડ પડે. એટલે સારી ઊંઘ લો, હૃદયને આરામ મળે, 7 થી 8 કલાકની ઊંઘ લઈ સમયસર અને ઓછો સ્ટ્રેસવાળી ઊંઘથી ખરેખર હૃદયનો લાંબા સમય સુધી ફાયદો મળી શકે છે. મારો પહેલો સવાલ છે કે શું હાઇપરટેન્શન ખરેખર હાર્ટ એટેકનું કારણ બની શકે છે? જી હા, ચોક્કસથી. વધારે બીપી હોવાથી હાર્ટ ઉપર સીધી અસર છે. હવે હું તમને સમજાવું કઈ રીતે. બીકોઝ આપણું હૃદયનું કામ જે છે એ શરીરમાં લોહી પહોંચાડવાનું છે, અને જ્યારે લાંબા સમય સુધી બીપી વધારે હોય તો એ હૃદય અને એની જે નસો હોય એના ઉપર દબાણ લાવે છે. તો આ નસો ધીરે કઠણ થાય, સાંકડી થાય, એમાં કોલેસ્ટ્રોલ જમા થાય અને અલ્ટિમેટલી બ્લોકેજ બને છે. અને જો એક સમયે આ બ્લોકેજ જો વધારે થાય તો હૃદયને લોહી મળતું ધીરે બંધ થઈ
થઈ જાય છે અને એટેક આવી શકે છે. તો ઘણી વખત બીપી હોવા છતાંય લક્ષણો નથી દેખાતા તો એને આપણે સાયલેન્ટ કિલર કહીશું. તો શું કરવાનું કે 40 વર્ષથી વધારે ઉંમર હોય અને રેગ્યુલર બીપી ચેક કરાવવાનું, વજન ઘટાડવાનું, દવા લેવાની, મીઠું ઓછું ખાવાનું અને વોકિંગ રાખવાનું. શું એનર્જી ડ્રિંક અને જંક ફૂડ આપણા હૃદયને નુકસાન પહોંચાડી રહ્યા છે? 100% એગ્રી, સાચી વાત છે. બિકોઝ આજકાલની જે જનરેશન જે છે એ એના 20s 30s થી જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, પ્રોસેસ ફૂડ, સોફ્ટ ડ્રિંક્સ, પીઝા, બર્ગર, ફ્રાય, પેકેટ ફૂડ એ બધા વધારે પડતું સેવન થાય, વધારે બેઠાડું જીવન, સ્ટ્રેસ, અલ્ટિમેટલી ખરાબ એડિક્શન, સ્મોકિંગ. તો આ બધાને લીધે એમના કેફીન, સુગર, બેડ કોલેસ્ટ્રોલ અલ્ટિમેટલી વધે જ છે અને અલ્ટિમેટલી હાર્ટ ઉપર અસર થતી જ હોય છે. તો નાની ઉંમરે જે હાર્ટ એટેક વધવાનું એક કારણ આ બી એમની ખોટી જીવનશૈલી ગણી શકાય. તો શું કરી શકાય કે અવોઇડ કરવું, બહારનું પ્રોસેસ ખાવું, જંક ફૂડ ખાવું, ફાસ્ટ ફૂડ ખાવું, એક્સરસાઇઝ કરવું, રેગ્યુલર ખરાબ એડિક્શનથી દૂર રહેવું, ઘરનું ખાવાનો આગ્રહ રાખવો. A public awareness initiative for healthy India.